નમસ્કાર મિત્રો, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલ પર આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મેજર હિસ્ટ્રી ચેપ્ટર 4 પાર્ટ 7માં તમારા સૌનું. આજે મિત્રો આપણે ચર્ચા કરીશું અમેરિકાના મહાન નેતા જ્યોર્જ વોશિંગ્ટન વિશે. બરાબર, જેના નામ પર અમેરિકાની રાજધાનીનું નામ રાખવામાં આવ્યું વોશિંગ્ટન ડીસી. મિત્રો, આ મહાન વ્યક્તિ જ્યોર્જ વોશિંગ્ટનનો જન્મ ઈસવીસન 1732 રોજ વર્જિનિયાના એક ગરીબ ખેડૂત કુટુંબના ઘરમાં થયો હતો. આ મહાન વ્યક્તિને શિક્ષણમાં કાંઈ પણ રુચિ હતી નહીં. બરાબર, આને શિક્ષણમાં કાંઈ રુચિ જ નહોતી. પણ પિતાની વિશાળ જાગીર હોવાના કારણે તેને વાંચન દ્વારા ખેતીના ધંધામાં સારી એવી સિદ્ધિ મેળવી હતી, સારી એવી આવડત એને કેળવી હતી. તેને સામાન્ય શાળામાંથી જ શિક્ષણ મેળવ્યું હતું. આપણે જેવું નહીં કે મોટી મોટી શાળાઓમાં જઈને હાઈસ્કૂલ જ જોઈએ, નંબર 1 સ્કૂલ જ જોઈએ, એવું નહીં. સામાન્ય સ્કૂલમાંથી જ એને શિક્ષણ મેળવ્યું હતું. હવે આ અરસામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધો થયા. એટલા માટે આ મહાન વ્યક્તિ દેશ પ્રેમના લીધે, રાષ્ટ્રીય ભક્તિના લીધે ફક્ત 19 વર્ષની ઉંમરે આ યુદ્ધમાં જોડાયું અને ફ્રાન્સને હરાવ્યું પણ ખરું. એક પછી એક તેને ઊંચા હોદ્દાઓ મેળવ્યા. એક પછી એક. ઈસવીસન 1758માં તેની તબિયત વધારે સારી નહોતી રહી. સ્વાસ્થ્ય બગડ કરતું. એટલા માટે તે ફરીથી તેને તેના પદ ઉપરથી રાજીનામું આપ્યું અને ગામમાં જઈને ખેતી કરવા લાગ્યું. બરાબર, હજુ તો બાકી છે આ મહાન વ્યક્તિની જે સિદ્ધિ, હજુ તમને કહું એ પહેલા ચેનલ પર નવા હોય, ક્યાંકથી ફરતા આવી ગયા હોય તો આને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, વિડીયો ગમે તો લાઈક કરી દેજો. તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દેજો, મહેરબાની. એટલે બિચારા તમારે ના સબસ્ક્રાઈબ કરવું તો એમને તો બિચારાઓને ભણવું હશે, લાભ જોઈતો હશે તે તો કરે. બરાબર, ચાલો આગળ જોઈએ આપણે. હવે વાત કરીએ એની રાજકીય કારકિર્દી. મિત્રો, ઈસવીસન 1760માં તે ધારાસભામાં સભ્યપદે જોડાય. વિશ્વની અંદર સર્વપ્રથમ સંસ્થાનિક સામ્રાજ્ય સામે યુદ્ધ ખેલાયું. આ યુદ્ધના સેનાપતિ તરીકે જ્યોર્જ વોશિંગ્ટનનો નામ આજે પણ ઇતિહાસમાં અમર છે. 4 જુલાઈ 1776માં જ્યારે સર્વપ્રથમ 4 જુલાઈ 1776ના રોજ અમેરિકાના 13 સંસ્થાનોની ફિલાડેલ્ફિયા ખાતે બેઠક મળી. બરાબર, આ બેઠકમાં એમને જ્યોર્જ વોશિંગ્ટન
મુખ્ય સેનાપતિ તરીકે પસંદગી કરી. જો આ બેઠકમાં બે નિર્ણય અગત્યના હતા. પહેલો નિર્ણય એ થયો કે ભાઈ અમેરિકાને ઇંગ્લેન્ડમાંથી મુક્ત જાહેર કરવામાં આવ્યો, અને બીજો નિર્ણય એ જ્યોર્જ વોશિંગ્ટનને સેનાપતિ તરીકે નીમવામાં આવ્યો. એક ઉચ્ચ સેનાપતિમાં જોઈએ તેવી હિંમત, કડક શિસ્ત, સહિષ્ણુતા, બરાબર, વગેરે ગુણોનું તેમની અંદર સુમેળ સધાયો હતો. એમના એમ છે ને થોડી સેનાપતિ બને, થોડીક આવડત તો હતી જ ને એની, તો સેનાપતિ બને. આવડત તો એમ કહેવાય સૌદા સમય ઘણી છે, શું કરે. હવે આપણે આગળ જોઈએ ચેપ્ટરમાં. હવે આગળ લડાયા જે યુદ્ધો એની આપણે ચર્ચા. હવે આ વગેરે આવડતો હતી મિત્રો, બરાબર, વગેરેનો સુમેળ એની અંદર હતો. એટલા માટે જ તો અપૂરતા સાધનવાળા અમેરિકાના લશ્કર સામે કસાયેલા અને મજબૂત ઇંગ્લેન્ડના સૈનિકો હારી ગયા. તમે વિચાર કરો, એ વખત એટલા સાધનો નહોતા હો ભાઈ અમેરિકા પાસે, તો છતાં આ લોકો જીત્યા યુદ્ધ. તમે વિચાર કરો. અંતતઃ ઈસવીસન 1781 ઇંગ્લેન્ડના સેનાપતિ કર્નલ, આ શું નામ છે, વોલેસ્લી, હા, કર્નલ વોલેસ્લીએ શરણાગતિ સ્વીકાર કરી, બરાબર, અને યુદ્ધનો અંત આવ્યો. આ યુદ્ધના અંત આવ્યા પછી વિશ્વના નકશા ઉપર અમેરિકા નામક નવા મહાશક્તિ અને સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો. ઇતિહાસકાર લેખીએ નોંધ્યું કે આ યુદ્ધમાં જો અમેરિકનો આજે વિજય નીવડ્યા છે, જીત્યા છે, તેમાં જ્યોર્જ વોશિંગ્ટનનો ફાળો અમૂલ્ય છે. હવે મિત્રો વાત કરીએ અમેરિકાના પ્રમુખ તરીકે જ્યોર્જ વોશિંગ્ટનની ભૂમિકા. પ્રમુખે રહ્યા છે ભાઈ અમેરિકાના, કઈ રીતે એ આપણે જોઈએ, અને કેવી રીતે એમને શાસનકાળ ચલાવ્યું એ આપણે જોઈએ. હવે ઈસવીસન 1787 એટલે કે અમેરિકાની સ્વતંત્રતા પછી ફિલાડેલ્ફિયામાં અમેરિકન કોંગ્રેસની એક બેઠક મળી, અને બંધારણના પ્રમુખ પદે જ્યોર્જ વોશિંગ્ટનને આ લોકોએ પસંદગી કરી. જ્યોર્જ વોશિંગ્ટનની આ લોકોએ પસંદગી કરી અને ચૂંટી કાઢી. બંધારણના અમલ થયા પછી અમેરિકન જનતાએ જ્યોર્જ વોશિંગ્ટનની સેવાની કદર કરી અને તેને પ્રથમ પ્રમુખ પદે ચૂંટી કાઢી. સતત 2 વખત ચૂંટાઈને તેને અમેરિકામાં 8 વર્ષ સુધી પ્રમુખ પદ શોભાવ્યું. તેના શાસનકાળમાં તેને અમેરિકાની અંદર લોકશાહી સ્થિર કરી, વહીવટી, આર્થિક અને લશ્કરી ક્ષેત્રે સુધારા કરી તેને અમેરિકાને એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે અમેરિકાનું ઘડતર કર્યું. સતત 8 વર્ષ શાસન કર્યા પછી તેને પોતાના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું અને પોતાના ગામમાં જઈ અને ફરીથી તે ખેતી કામ કરવા લાગ્યો. અંતતઃ ઈસવીસન 1799 આ મહાન વ્યક્તિ, મહાન શાસક અને અમેરિકાના લોકશાહીના બંધારણના પિતા એવા જ્યોર્જ વોશિંગ્ટનનું અવસાન થયું.
મિત્રો, જ્યોર્જ વોશિંગ્ટનને અંજલિ આપતા કહેવાયું છે કે અમેરિકાના બંધારણનું દીર્ઘ દ્રષ્ટિપૂર્વક ઘડતર કરનાર અને લોકોની સમાનતાના જાહેરનામા માટે સમાનતાના હકના જે લોકોના જે સમાનતાના હક છે એના જાહેરનામા માટે અમેરિકન પ્રજા તેને સદૈવ માનપૂર્વક યાદ કરશે. સાચે જ તે અમેરિકાનો રક્ષક અને તારણહાર હતો. અને કોકે યોગ્ય જ કહ્યું છે કે યુદ્ધમાં, રાજ્ય વહીવટમાં અને દેશના બાંધવોના હૃદયમાં તે હંમેશાથી પ્રથમ હતો, એવું એને અંજલિ આપતા કહેવાયું છે. તો મિત્રો, અહીં જ્યોર્જ વોશિંગ્ટન વિશે આપણે વાત કરી. કોણ હતા જ્યોર્જ વોશિંગ્ટન, કઈ રીતે અને દેશના વિકાસમાં, અમેરિકાને સ્વતંત્ર કરવામાં એની મહત્વની ભૂમિકા ભજવી. આવતીકાલે આપણે વાત કરવાની છે એક મહાન નેતા બેન્જામિન ફ્રેન્કલિન વિશે. તો આવતીકાલે આપણે નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આ ચેનલ પર બન્યા રહો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય લોહી બ્રેલ, જય જય ગરવી ગુજરાત.